એક વ્લોગ અને પિંચુ કાકા બેહી ગયા હે મસ્ત નવા કપડા પહેરીને થિયા અને ફેની બે સાયકલ લઈને બાયણે આટા મારે હે મોટરસાયકલ હકાલું હા તો લઈ લે મોટરસાયકલ પધિયા હજી કાલે લુગડાઈ બદલાવ્યા નથી ફેની નથી બદલાવ્યા અને સીધી સવારમાં ફોરમાં સાયકલો લઈને છોટી ગયું હો મોટરસાયકલ નથી દેવાનું સાયકલો આખો મોટરસાયકલ નો હકાય એવું જવા દે એ પતાવી દે મારું નાનું ક્લુક બાવ આવી ગયું બાયણે નવા નવા કપડાં પહેરી ફેની એ પેલા જ મરિયલ જેવી છે ને જવા દે ખોટી હાથમાં રાખમાં હા અમારું વાયલું થાય છે હવે આપણે આવેલા છે અંદર છોકરીઓ અંદર એક સાયકલ તોડ નાખી અહીંથી આ ચાપડો ખોલ નાખ્યો એ આપણે ટાઈટ કરવો જોઈએ અને આ હે એની જૂની સાયકલ અને સેટ કરી દે વૈસે આ ચાપડો અહીંથી નીકળી જાય છે એટલે એડજસ્ટ કરવાનો પકડ લઈ લો પહેલાં ચીપ્યો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો આ રીતે એટલે હું ખોલ બંધ થઈ ગયા અમારા સવારોની સાયકલો આંખોમાંથી નવરી થતી જ નથી કાફી મોડું થઈ ગયું અને હવે થોડીક જ વારમાં આપણે હોન્ડા કાઢશું બાયણે ને પછી જાહું જેતપુર આપણી દુકાને તારે આવું દુકાને તારે આવવું જોઈએ તારે ક્યાંય નથી વેકેશન હાલે ને વેકેશન વેકેશનની હમણાં થોડાક ટાઈમમાં પૂરું થઈ જ જાય હો એ તારે એકને 1.5 મહિનાનું વેકેશન કેવી રીતે આવ્યું બધાને તો આવી ગયા થોડીક વાર આપણે ઊભા રહી ગયા આ સાયકલ પહેલાં આપણે અંદર લઈ લઈ એક છોકરી વહી ગઈ છે સાયકલ બાયણે મૂકીને અંદર મેળી પર તમારે બેન નથી આવું હાલો તો મેળી પર સાયકલ લઈ લીધી અંદર અને જવા દે ડાયરેક્ટ અંદર હું યસ ગામમાં મેળી પર જતા હતા ત્યાં આપણે પાછું હેઠે આવવું પડ્યું અને રોડ ઉપર આવવું પડ્યું કે એક પાર્સલ આવે એ મારે લઈ જવાનું છે આપણે આવી ગયા રોડ ઉપર થોડીક વારમાં આવી જાય ત્યાં સુધી આપણે અહીં બેસી પછી આપણે નીકળી જાવ ગાડી તો આવે જ છે સાહેબ આમાં જઈ છે ગઈ પાછા નવાયેલા જઈ મેળી પર બંધ આપણે આવી ગયા છે મેળી પર વાદળા થઈ ગયા ફૂલ ચોમાહાના એટલે મસ્ત સંડો સાયો છે અને પવન સારો આવે છે સોલાર આપણે કમ્પ્લીટ સાફ કરી નાખ્યું હતું ટાંકી તમને ખબર છે મેં વિસરી નાખી હતી પહેલાં જ ટાંકી ભરેલી ફૂલે ફૂલ અને ટ્યુબ ઉમર જ છે ગરમ પાણી જાના ભરોસે આવે કાચ ફોડોને ગગો ક્યાં થશે આને અમારે કાચ ફોડો કાંઈ કયો કોક આનો કાચ ફોડવાનું નામ લેતો હોય ને આ ટ્યુબ કેટલી મોંઘી આવી ખબર હે હા ડાયરેક્ટ ધોકો મારી દેવાનો એટલે હું ચડવાનો હતો મેળીએ આ ટ્યુબો કેટલી ગણેલ કેટલી છે આમ ગણાય 2 4 6 8 10 12 14 16 18 20 19 કેટલી છે 22 કેટલી નિશાળે જ જશ ને હાલ વાર કેમ લાગે છે એ ભૂલી ગયા આપણે કાંઈ ટ્યુબો ગણવી નથી આપણે દાયલા હેઠે આવી ગઈ છે હેરાન કરવા હાલ વરસાદ આવી છે ગાય હેઠે ઉતરો હાલો વાદળાના ચક્કરમાં આજે આપણે કાફી મોડું થઈ ગયું ને કીધું વરસાદ આવશે પણ વરસાદ આવ્યો નહીં અને આપણે ખોટા 2-3 કલાક કાઢી નાખી ઘરે અને ભેગા મહેમાન આવ્યા હતા થોડીક એમાં મોડું થઈ ગયું એટલે અત્યારે હું અને પ્રિન્ચુ બે નીકળી ગયા છે દુકાને ભાઈને થોડુંક કામ છે એટલે એનું બહુ નક્કી જેવું નથી આવી જાય તો દુકાન આવશે અને આજ દુકાને ભાઈ નહીં આવે અને અત્યારે ગાડીને ખેંચી થોડુંક લીવર અને ફટાફટ પોગી આપણે દુકાને ને હવે સીધા મળીશું આપણી જેતપુર દુકાને આપણે પોગી ગયા જેતપુર આપણી દુકાને કાફી મોડું થઈ ગયું પણ અત્યારે બાયણે ફૂલ ટ્રાફિક છે અને આપણે અંદર ગરમી જાજી છે પ્રિન્સ બાજુમાં બેસી ગયા છે અને વિડીયોમાં આવવાનું બહુ એટલું ઈચ્છા નથી થતી પણ લઈ તોય મજા આવે ને જો હવે આપણે નિરાયતે બેસીશું થોડીક વાર ભાઈને એના કામ છે એ પતાવીને પછી નિરાય પ્રિન્સભાઈને લાગી ગઈ હતી ભૂખ એટલે એ ચડી ગયા હતા દર હવે હેઠે હેલાવે નાસ્તા પાણી કમ્પ્લીટ કરીને ફૂલ થઈ ગયા છે આપણે હજી ઘણી બધી વાર છે ને બાકી આપણે દુકાને બાયણે ટ્રાફિક થોડુંક તડકાનું ઓછું પડ્યું છે અત્યારે લગી તો ટ્રાફિક ફૂલ હતું એ આપણે હાઈન થવા આવી છે થોડી ઘણી વાર છે ભાઈનો ફોન આવ્યો હતો પણ મેં એને ના પાડી ભાઈ તમારે હવે અહીં ધક્કો ખાવાની જરૂર નથી હવે અહીંયા હું અને પ્રિન્સુભાઈ સંભાળી લેવું મારા જવું છે અહીં બાજુમાં તો એક દુકાનનું થોડું ઘણું કામ છે પતાવવા ત્યાં સુધી પ્રિન્સુ દુકાન સંભાળે છે અને ગરાગી સમજાવી લે ત્યાં હું ફટાફટ જતો આવું અને મારું જે કામ છે નાનું થોડું પતાવતો આવું
આપણે ગયા હતા બાજુમાં થોડુંક છેટું આપણી દુકાનથી, ત્યાં દોરી લેવા. દોરી લઈને આપણે પહોંચી ગયા પાછા આપણી દુકાને, અને આપણે કેરબાની યાની કે પાણીનો જે કેરબો લઈને આવી એની દોરી આપણે બદલાવાની છે. પાણીનો કેરબો જેની આજ રસ્તામાં દોરી હાવ ઓલી થઈ ગઈ હતી પહેલાં જ, એમાં આજ હાવ ચવાઈ ગઈ છે. એટલે આને કાપીને કાઢી નાખીશું ને નવી દોરી ડબલ વળી નાખીશું. આ સિંગલ પટ્ટો હતો એટલે થોડીક મજબૂતી વધી જાય, રસ્તામાં વાંધો ન આવે. ઓમ મજબૂત છે પણ આ ચવાઈ ગયેલી જાજી દેખાતી હતી, તો કીધું આપણે સાહસ ન કરે, રસ્તામાં ખોટું નીકળી જાય ને કોક ન હોય તો કંઈક થઈ જાય, એના કરતાં પહેલાં જ બદલાવી નાખી દોરી. પહેલાં આપણે કટિંગ કરીને આને કાઢી નાખીશું બે બાજુથી. હવે આપણે દોરીને હરગાવીને કરી નાખીશું હરખી. ખાલી અડધી ભાંગી ગઈ, અડધી તો અડધી જગવી પહેલાં જોઈ લઈ. હા તો દેખાવ જવા દો. બીજી આપણે દિહારી જગવી અને દોરીને આપણે જગવીને જોખી આપણે ગાંઠ વાયરી અને બધાને જમાવી દેવું. જો કે આમાં અડધો રસનો ઉપયોગ કરવામાં આવેલો દોરીમાં. એટલે આને જગવાનું સરખું સેટ કરી પહેલાં બે બાજુથી આનો જે શેડા નીકળી ગયા બધા જગવી નાખશો એટલે ચોંટી જાય. દિહારી પતવાઈ છે, જગી જા આને જગવા માંડી છે. અને જરીક મારે સરખું કરવું જો પવનનું, અને નમાડીને આડો હાથ રાખી દે એટલે પવનનું વાંધો ન ઠરે નહીં. લાગતું નથી જાદી વાર લ્યો ઠરી ગયું. પાછી હવે દિહારી જગાવી જો છે અને પાછું આને હરગાવી અને આના જે વધારાના રૂસડા છે એ બધા બારી નાખીશું એટલે ચોટી જાય હરખુંથી. ચોટિયાની કમ્પ્લીટ આપણે દોરી બાંધી દીધી અને ઘણા બધા આપણે વચગાડામાં સમજાવી નાખ્યા, જો કે આપણે વિડીયોમાં નથી લીધા. કે અમારા ભાઈ ઠાકી ગયા હતા કે મારે દોરી લેવા જવામાં થોડીક વાર લાગી ગઈ. હવે કમ્પ્લીટ આપણે અંધારું થઈ જ ગયું છે. થોડીક જ વારમાં આપણે આ દુકાન બંધ કરી દેવું. હજી આપણે ઘણી બધી વાર એમ તો હજી સાફ સફાઈ કરશો બધું બાકી છે. બાયણે હજી ઘણી બધી દુકાનો ખુલી પણ એ બધી બંધ થાય તે પહેલાં જ આપણે બંધ કરી દેવું અને પછી નીકળીશું આપણે આપણી ઘરે. અને ભેગા તો હજી એનું વેકેશન પતવામાં 2 દીની વાર છે, હજી વાર રહી નથી, પછી ભાઈ જહાની છે. અત્યારે આપણે કમ્પ્લીટ દુકાન બંધ કરી દીધી છે, શટર બટર બધુંય. અમારા પિંચુભાઈ વાટ જોવે છે. હજી આપણે અને બસ સ્ટેન્ડની સામે પેટ્રોલ નાખવા લઈ જવાનું હોય, પછી આપણે નીકળીશું ઘરે. એટલે બસ ઘરનો તો સીન નહીં લઈ નહીં પેટ્રોલ પંપનો લઈ. આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવું. ફરી પાછા મળીશું એક વ્લોગમાં. હવે ગાડી કાઢી અને નીકળી સીધા આપણી ઘરે પેટ્રોલ નાખતા જાઉં.